નમસ્તે ખેડૂત મિત્રો, ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે આપણે જોવાના છીએ અંબાલાલ પટેલની ભારે વરસાદની આગાહી. થોડા દિવસમાં વિરામ બાદ ફરી વખત મેઘરાજાએ બેટિંગ કરી છે. તેવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુ એક આગાહી આપી છે. તેમના જણાવ્યા પ્રમાણે આગામી 24 કલાક ભારે વરસાદ આવવાની શક્યતા. તો આ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની શક્યતા, ખાસ કરીને દક્ષિણ ગુજરાતના 10 ઇંચથી વધુ વરસાદ પડવાની શક્યતા. તો સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ થશે. ઉલ્લેખનીય છે કે કાલે ઘણી જગ્યાએ સારો વરસાદ થયો હતો. કપાસની ટેકાના ભાવે ખરીદી. કપાસના ટેકાના ભાવ ખરીદી અંગે કૃષિ મંત્રી રાઘુજી પટેલે જણાવ્યું છે કે CCI મારફતે કપાસની ટેકાના ભાવે ખરીદી થશે. ગુજરાતમાં 1 ઓક્ટોબરથી કપાસની ખરીદી થશે. ગુજરાતમાં 13 કેન્દ્ર પર કપાસની ખરીદી કરાશે. કપાસની સાથે મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે કેન્દ્ર સરકાર લક્ષ્યાંક નક્કી નથી કર્યો. કેન્દ્ર સરકાર ખરીદીનો જથ્થો નક્કી કર્યા બાદ મગફળીની ટેકાના ભાવે ખરીદી છે. કેન્દ્રના નિર્ણય બાદ રાજ્ય સરકાર રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરી ખરીદી શરૂ કરશે. શ્રમિકોના લઘુત્તમ વેતન દરોમાં વધારો કરાયો. અત્યંત કુશળ કેટેગરીમાં આવતા કામદારોને દરરોજના 1035 અને અકુશળ કેટેગરીના કામદારોને 783 મળશે. નવા વેતન દરો 1 ઓક્ટોબરથી અમલી. કેન્દ્ર સરકારે કૃષિ અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં શ્રમિક માટે લઘુત્તમ વેતન વધારીને દરરોજના 1035 કર્યું છે, જે 1 ઓક્ટોબર 2024થી લાગુ થશે. આ નિર્ણયથી મોંઘવારીના વધતા ખર્ચનો સામનો કરવા શ્રમિકોને મદદ મળશે. નવા વેતનની બિલ્ડિંગ, કન્સ્ટ્રક્શન, લોડિંગ અનલોડિંગ, સિક્યુરિટી ગાર્ડ્સ, હાઉસકીપિંગ, માઇનિંગ અને કૃષિમાં રોકાયેલા શ્રમિકોને લાભ થશે. અકુશળ શ્રમિકો માટે નવા દર 783 માસિક 20,358 અને અનકુશળ શ્રમિકોને 10,035 એટલે માસિક 26,910 નક્કી કરાયા છે. હેલ્મેટના કડક અમલીકરણ માટે ગુજરાત હાઈકોર્ટની તાકીદ. રાજ્યમાં ફરજિયાત હેલ્મેટ પહેરવાના કાર્યનું કડક અમલીકરણ થાય એ માટે હાઈકોર્ટે પોલીસ વિભાગને કડક ઝુંબેશ શરૂ કરવા આપી તથા ટ્રાફિક મેનેજમેન્ટમાં ટેકનોલોજીની મદદ લેવા અંગે પણ આપ્યા છે. ગુજરાતના જામ્યો વરસાદી માહોલ. સુરેન્દ્રનગરના લખતરમાં 5.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. જૂનાગઢમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે. ઉમરાળામાં 4.9 ઇંચ વરસાદ. રાજકોટના ધોરાજીમાં 4.5 ઇંચ વરસાદ. જૂનાગઢમાં માણાવદરમાં 4 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. તો પોરબંદર અને માંગરોળમાં 4 ઇંચ વરસાદ. 7 તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ વરસ્યો. 26 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. તો 68 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ. બનાસકાંઠામાં ડીસા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગરીબ કલ્યાણ મેળામાં 14મા સંસ્કરણ નિમિત્તે રાજ્ય સ્ત્રી કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ગરીબ કલ્યાણ મેળા થકી 45.80 કરોડના આયોજકની લાભોનું વિતરણ કરવામાં આવ્યું. ભાજપના સદસ્યતા અભિયાનમાં વધુ એક વિવાદ. હાલ ભાજપનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે. દરમિયાન ખેડૂતોએ અજાણ્યતા સદસ્ય બનાવ્યો છે. એમ છે આ ખેડૂત સસ્તું અનાજ લેવા માંગતો હતો. તેનો મોબાઈલ લઈને ભાજપનો સદસ્ય બનાવાયો હતો. આ ઘટના જૂનાગઢના સર ગામની છે, જેમાં ખેડૂતને અજાણ્યા રાખીને OTP લઈ ભાજપનો સભ્ય બનાવવામાં આવ્યો છે. ખેડૂતનું નામ જગા માલપીઠિયા છે. ખેડૂતે સદસ્યતા રદ કરવા ઘણા ફોર્મ કર્યા, જેમાંથી ભાજપ કાર્યકર ખેડૂતની વાતચીતનો એક ઓડિયો થયો વાયરલ. તહેવારોમાં ઘરે જતા મુસાફરો માટે રેલવેની જાહેરાત. તહેવારોની સિઝન શરૂ થવા જઈ રહી છે. આગામી દિવસોમાં દુર્ગા પૂજા, દિવાળી, છઠ જેવા અનેક તહેવારો જોવા મળશે. તહેવારોની સિઝનમાં ઘરે તથા મુસાફરો માટે રેલવે મંત્રી અશ્વિન વૈષ્ણવે માહિતી આપી છે કે રેલવેમાં વિશેષ ટ્રેનો ચલાવવામાં આવશે. લગભગ 108 ટ્રેનમાં જનરલ કોચ જોડવામાં આવશે. વધુમાં તહેવારોની સિઝન માટે 12,500 વિશેષ ટ્રેનોને મંજૂરી આપવામાં આવી છે, જેમાં 2024-25 માટે 5,975 ટ્રેનો સૂચિત કરવામાં આવી છે. 1 કરોડથી વધુ મુસાફરોને લાભ મળશે. ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ.
સાયક્લોન સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં 3 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ 28 સપ્ટેમ્બર વલસાડ દમણ દાદરાનગર અને હવેલીમાં રેડ એલર્ટ ડાંગ નવસારી ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ 29 સપ્ટેમ્બરે સુરત ડાંગ નવસારી તાપી ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. માતાના મઢમાં આ વસ્તુઓ પર પ્રતિબંધ. કચ્છમાં આવેલા આશાપુરા મંદિર પરિષદમાં નવરાત્રિ પૂર્વ પર શંકાસ્પદ વસ્તુઓ લઈ જવાની મનાઈ. મોબાઈલ કેમેરા તેમજ શ્રીફળ લઈ જવા મનાઈ કરવામાં આવી છે. આગામી 3 થી 12 ઓક્ટોબર સુધી જાહેરનામાની અમલવારી કરવાની રહેશે. ખેડૂત મિત્રો, અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઈક કરો કે આપ સુધી મારા અવનવા વિડીયો પહોંચતા રહે.